ભારતના દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવનો આજે શ્રાવણ મહિનાની શરૂઆતે જે અભિષેક થઈ રહ્યો છે, જે પૂજા અર્ચના થઈ રહી છે, તે ધજાઓ ચડાવવામાં આવી રહી છે, જે પાગ પૂજા પણ કરવામાં આવી છે. આ દરેકની પાછળ શ્રદ્ધાળુઓમાં રહેલી શ્રદ્ધા અને ઉત્સાહ કારણભૂત છે. જેમ જેમ વર્ષો વીતતા જાય છે તેમ તેમ ભારતના અનેક ભાગોમાંથી યાત્રિકો અહીંયા આવતા જાય છે. આજે મહારાષ્ટ્રનું મોટું ગ્રુપ છે, સવારે તામિલનાડુનું ગ્રુપ હતું. તો અનેક રાજ્યોમાંથી જ્યારે માણસો આવે છે ત્યારે આપણા સૌની જવાબદારી છે કે એમની યાત્રા આનંદદાયક બને, મંગળમય બને. આ હરિહરનું ધામ છે અને શ્રાવણ મહિનો એટલે શંકર ભગવાનની ભક્તિનો મહિમો અને સાથે સાથે શ્રી કૃષ્ણના જન્મતિથિનો મહિનો એટલે હરિહર ધામમાં શ્રાવણ મહિનાનું ખૂબ અનેરું મહત્વ છે. અને ખાસ કરીને લોકો સોમેશ્વર પૂજા, ધજા પૂજા, પાગ પૂજા એમ અનેક પ્રકારે મહાદેવની ભક્તિ કરે છે. અહીંયા તમામ પ્રકારની સુવિધા હવે ઉપલબ્ધ છે. પાર્કિંગમાંથી અહીંયા આવવા માટે ટુરિઝમે ખાસ એક ટ્રેન પ્રકારની ગાડીની વ્યવસ્થા પણ કરી છે, એટલે લોકોને ઓછામાં ઓછી અગવડ પડે, સૌને શાંતિથી દર્શન થાય તેવી ટ્રસ્ટની જે નીતિ છે એ અત્યારે સુચારુ રૂપે ચાલી રહી છે. અગાઉ આપણે યજ્ઞશાળામાં 1 કે 2 વેદી રાખીને એ કામ કરતા હતા, પરંતુ મંદિરના પરિસરમાં 51 વેદી સાથે લોકો મહામૃત્યુંજય જાપનો એક હોમ કરી શકે તે માટેની વ્યવસ્થા કરી છે. એ જ રીતે ઓનલાઈન ફક્ત ₹21માં બિલી પૂજાનો જે કાર્યક્રમ હાથ ધર્યો છે એમાં તો 1.5 લાખ કરતાં વધારે લોકોએ પોતાની બિલી પૂજા લખાવી છે, જે દર્શાવે છે કે આજે સોશિયલ મીડિયા દ્વારા ખૂબ જ પ્રચાર પ્રસાર પામેલું સોમનાથ લોકો માટે ખરેખર એક આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે.